કાંદલ જાડેજાના પુત્રના લગ્નમાં પહોંચ્યા ગણેશ ગોંડલ। વાયરલ થઈ રહેલી એક પોસ્ટમાં જાણવા મળી રહ્યું છે કે તેઓ આ લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા, સાથે મોટી ભેટ પણ આપી હોઈ શકે છે। શું છે પૂરેપૂરી ઘટના? કાંદલ જાડેજાના પુત્રના લગ્નમાં ખરેખર શું થયું? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે। મિત્રો, ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। કુતિયાણાના દબંગ નેતા કાંદલભાઈ જાડેજાના પુત્ર રાજ જાડેજાના શાહી લગ્ન યોજાઈ ગયા છે, એવું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ પર દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે આમાં કેટલું સત્ય છે એ વાતની પુષ્ટિ અમે નથી કરતા। જો કે એવું કહેવાય છે કે આ લગ્ન એટલા ભવ્ય હતા કે તેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી મોટા ગજાના નેતાઓ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા। ખાસ કરીને ગણેશ ગોંડલની હાજરી આ પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દીધા છે। આજે આપણે જાણીશું આ ભવ્ય લગ્નની અંદરની વિગતો અને વાયરલ થયેલા ફોટાઓ પાછળની હકીકત। વાયરલ ફોટો અને ગણેશ ગોંડલની હાજરી। મિત્રો, હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર ગણેશ ગોંડલ નામના હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે। આ પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે પોરબંદર ખાતે ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાના પુત્રના લગ્ન પ્રસંગે તેમણે હાજરી આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી। ફોટામાં જોઈ શકાય છે કે ગણેશ ગોંડલ અને અન્ય યુવા નેતાઓ મહારાજા સ્ટાઇલમાં સોફા પર બિરાજમાન છે અને લગ્નનો આનંદ માણી રહ્યા છે। આ લગ્ન મે 2026ના પ્રથમ સપ્તાહમાં યોજાયા હોવાનું મનાય છે। મહેમાનોની યાદી: રાજદીપ રીબડા અને અન્ય દિગ્ગજો। મિત્રો, આ લગ્ન માત્ર એક પારિવારિક પ્રસંગ નહીં પરંતુ એક રાજકીય શક્તિ પ્રદર્શન સમાન હતા। ચર્ચાઓ મુજબ આ લગ્નમાં ગોંડલ અને રીબડા પરિવારના સભ્યો, જેમના નામ ગુજરાતમાં ખૂબ જ જાણીતા છે, તેવા ગણેશ ગોંડલ અને રાજદીપ રીબડા જેવા યુવા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આવા મોટા પરિવારો એકઠા થાય છે ત્યારે સ્વાભાવિક છે કે ભેટો સોગાતો પણ શાહી જ હોય છે। સોશિયલ મીડિયા પર એવી અટકળો તેજ થઈ છે કે નવદંપતીને ખૂબ જ કિંમતી ભેટ આપવામાં આવી હતી। જો કે તેની સત્તાવાર વિગતો હજી બહાર આવી નથી। કાંદલ જાડેજાનો પરિવાર। મિત્રો, હવે જાણીએ કાંદલ જાડેજાના પરિવાર વિશે, જે હંમેશા લોકોમાં કુતૂહલનો વિષય રહ્યો છે। કાંદલભાઈ જાડેજા પોરબંદરના સ્વર્ગસ્થ સંતોકબેન જાડેજા, જેમને દુનિયા ગોડમધરથી ઓળખતી હતી, તેમના પુત્ર છે। કાંદલભાઈના લગ્ન રેખાબા જાડેજા સાથે થયા હતા। રેખાબાનું વર્ષો પહેલાં અવસાન થયું છે। ચૂંટણી સોગંદનામા મુજબ તેમના પરિવારની વિગતોમાં અસ્તિત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે। સંતાનો: મિત્રો, કાંદલ જાડેજાને 2 સંતાનો છે, જેમાં તેમના પુત્ર રાજ જાડેજા અવારનવાર સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે। રાજ જાડેજા પોતાના પિતાના મત વિસ્તાર અને સામાજિક કાર્યોમાં પણ ઘણીવાર સાથે જોવા મળતા હોય છે, જેના કારણે યુવાનોમાં તેમની એક અલગ ઓળખ ઊભી થઈ છે।